અહીંયાથી બ્લોકમાં એન્ટર 7 નંબર ફ્લેટ એટલે ભાઈ જેવો તું બેઠો અહીંયાથી પછી બસ ચાલક તારો છે ને ત્યાંથી આ પલ્લીના ઓએસમાંથી નીચે બેઠો ભાઈ મારા કિચનમાં તો સ્ક્રિપ્ટ જોતા એવું લાગે છે કે ખબર છે પણ એના 2 છંટકાવ કરવો પડે કે 1 કરવો પડે એ માત્રા એક્શન અને બીજો છંટકાવ કે જો ફૂગજન્ય રોગ આવી ગયો હોય તો એનો ઈલાજ લઈએ તો હજુ કોન્ફિડન્સ સાથે પેલું પ્રોપર એનો એઝોનિયા એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી. ઓકે હવે ફૂગજન્ય બોલે ને ત્યારે તરત ભાઈ મારા ખેતરમાં તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે. ભાઈ રામુ તારી વાત છે ને એકદમ સાચી છે. અરે ભાઈ આ ફૂગજન્ય રોગો છે ને એ આપણા ખેતરમાં વગર બોલાવેલા મહેમાન જેવા છે. અને સાચું કહું મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી. તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના 2 છંટકાવ કરવાના છે? એલા પણ એઝોનના 2 છંટકાવ કેમ? કારણ કે એઝોનનો પહેલો છંટકાવ એ ફૂગજન્ય રોગોને આવતો જ અટકાવે છે અને 10 દિવસ પછી કરેલો બીજો છંટકાવ એ જો ફૂગજન્ય રોગ આવી ગયા હોય તો એનો ઈલાજ પણ કરે છે. અરે વાહ ભાઈ વાહ. તો પછી રાહ કોની જોવાની? એઝોનના 2 છંટકાવ 10 દિવસના અંતરે કરી નાખીએ અને આપણા ખેતરના પાકને આપીએ ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા. એઝોન સુરક્ષા. ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી.